વાલા ભક્તજનો, સર્વેને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. પોષ મહિનાની વદ પક્ષની એકાદશી, જેનું નામ છે ષટ તિલા એકાદશી. ષટ એટલે 6, તિલા એટલે તલ. 6 પ્રકારે તલનો ઉપયોગ કરવો, એનું નામ છે ષટ તિલા એકાદશી. પણ એ 6 પ્રકારે તલનો ઉપયોગ કેમ કરવો એ વાત અત્યારે આમાં આવતી નથી. અત્યારે આપણી ભારત ભૂમિમાં કુંભ મેળાનું એટલું મહત્વ જન જનના હૃદયમાં સ્થાપન થયું છે, જેને આપણે બીજી ભાષામાં કહેવું હોય તો આપણે એમ કહી શકીએ કે આજે સનાતન ધર્મનો દબદબો છે. કુંભ મેળાથી લોક હૃદયમાં સનાતન ધર્મનું મહત્વ સમજાશે. સનાતન ધર્મ શું છે? એ જ રીતે સનાતન ધર્મમાં એકાદશીનું મહત્વ અગ્રેસર છે. સ્વામિનારાયણ સંપ્રદાય હોય, અન્ય કોઈ સંપ્રદાય હોય, પણ એકાદશી દરેકને માટે ખૂબ જ આગવું સ્થાન ધરાવે છે. એકાદશીએ આમાં જે વાત આવશે એ વાત અને સેવક જે અત્યારે વાત કરે છે એ વાત અલગ છે. એકાદશીએ બિલકુલ અનાજનો ઉપયોગ કરાય નહીં, અનાજ ખવાય નહીં. જે ચૂલા ઉપર, ગેસ સ્ટવ ઉપર તમે દાળ ભાત શાક રોટલી કરતા હો, એ ચૂલાને દસમને દિવસ સાંજે રસોઈ કામ પૂર્ણ થયા પછી લિક્વિડ પાવડર જે યુઝ કરતા હો, વાસણ ઘસવા માટે, વાસણ ઉટકવા માટે, વાસણ માંજવા માટે, જુદી જુદી ભાષા, એટલે બધી ભાષાનો ઉપયોગ કર્યો. અત્યારે સ્ટવને ધોઈ નાખવાનો. પહેલું કામ એ કરવાનું, જે તમારો કિચનમાં નળ હોય, નળને પાણીનું ગરણું બાંધ્યું હોય, એ ગરણું સારું હોય તો ધોઈ, લિક્વિડ પાવડર સાબુથી ધોઈ, ગમે તે એક, અને નળને પણ એવી રીતે લિક્વિડ પાવડર સાબુથી ધોઈને સાફ કરીને પછી ફરીને ગરણું બાંધવાનું. અને પછી એ ગરણું બંધાઈ ગયા પછી એ પાણીથી તમારો ગેસ સ્ટવ, ચૂલો જે કયો એને ધોઈ નાખવાનું. લિક્વિડ પાવડર સાબુ જે વાપરતા નથી. હવે હું ખાલી લિક્વિડ જ બોલીશ, બધું નહીં બોલું. ધોઈ નાખવાનું. સાણચી, તાવીથો, ચમચો, જે કાંઈ વસ્તુ રસોઈમાં વપરાતી હોય એને પણ એવી રીતે લિક્વિડ પાવડરથી ધોઈ નાખવાના. અને મસાલા જે વપરાય છે એ મસાલા રનિંગમાં જે હોય એ મસાલા એકાદશી ન વપરાય, એને સાઈડ ઉપર રાખી દેવાના. અને સ્ટોર કરેલા મસાલા હોય એમાંથી મસાલાનો ઉપયોગ કરવાનો. ઘી, તેલ વગેરે બધું સ્ટોકમાંથી, રનિંગમાં વપરાતું એ ન વાપરવાનું. આ રીતે કિચન સાફ કરી, સ્ટવ સાફ કરી, અને પછી એની ઉપર એકાદશી દિવસે તમે મોરૈયાની ભાજી છે, મોરૈયાની ખીચડી છે, બટેકાની ભાજી છે, સુરણ છે, ભાઈ દૂધી બટેકા, કોબી, ગમે તે જે કંઈ ફલાવર વાપરતા હો, રીંગણા ન વપરાય. હા, એનું શાક તમે, ગુવાર ન વપરાય, વાલ ન વપરાય, પાપડી ન વપરાય. હા, દૂધી હાલે, કોબીજ હાલે, ફલાવર હાલે, બટેકા હાલે, સક્કરિયા હાલે, સુરણ હાલે. બરાબર. અને સરસ મજાની ખીચડી એ બનાવો. ખીચડી તમે, ખીચડીમાં સરસ મોરૈયો, બરાબર, ખીચડી કહેવાય મોરૈયા, અને મોરૈયો સામો બે એક જ છે. હા, એમાં તમે ખમણેલી કોબીજ નાખો, ખમણેલી દૂધી નાખો, ખમણેલા બટેકા નાખો, અને ભૂકો કરેલ મગફળીના દાણા નાખો, ભૂકો કરીને એવી મસ્ત ખીચડી બનાવો. હા, બટેકા બાફીને એની સૂકી ભાજી બનાવો. અને રાજગરો હોય તો સરસ મજાનો એ તાજા ઘીમાં, ચોખ્ખા ઘીમાં, ગાયના ઘીમાં શીરો બનાવો, સગવડતા હોય તો. બરાબર. અને અત્યારે તો ફરાળી લોટ પણ ઉપલબ્ધ છે, તો એમાંથી જે વાનગી હોય બરાબર તમે ગમે તે અનાજ નહીં, દાળ ભાત કઠોળ એ અનાજ નહીં, ચોખા ચાવલ
કઠોળ એ અનાજ નહીં. એક વખત જમો, અનુકૂળ ન હોય તો 2 વખત જમો, વધારે અનુકૂળ ન હોય તો 3 વખત જમો, પણ અનાજ નહીં. આ એકાદશીના મહિમાની વાત ચાલે છે. એમાં તમને આટલી વાત મૌખિક કરી, થોડીક કરી, તો બધી નથી કરી. ભાઈ હવે આપણે એકાદશીના મહિમા ઉપર જઈએ. ષટ તિલા એકાદશી. દાલમ્ય ઋષિ પૂછવા લાગ્યા. દાલમ્ય ઋષિ પૂછવા લાગ્યા, હે બ્રહ્મન, આ લોકના જે પ્રાણીઓ બ્રહ્મહત્યા જેવા અનેક પાપો કરે છે, આ લોકમાં પ્રાણીઓ બ્રહ્મહત્યા જેવા અનેક પાપો કરે છે, પર દ્રવ્ય હલે, પર બીજાનું દ્રવ્ય હરે છે, તો પણ એ પાપી લોકો નરકમાં કેમ પડતા નથી? થોડું દાન કરવાથી શ્રમ વિના પાપ શાંત થાય એવું દાન આપ કહો. પૌલસ તે ઋષ કહ્યું, હે ભાગ્યવાન, તમે ઉત્તમ પ્રશ્ન કર્યો. આનો ઉત્તર અતિ દુર્લભ છે. બ્રહ્માદિક દેવોએ પણ જે વાત કોઈ પાસે કહી નથી તે હું તમારી પાસે કહું છું. પોષ માસમાં જે દિવસે પુષ્ય નક્ષત્ર હોય તે દિવસે સ્નાન કરી પવિત્ર થઈ કામ, ક્રોધ, અભિમાન આ સર્વે દોષોનો ત્યાગ કરી નારાયણ ભગવાનનું સ્મરણ કરી જળથી પગ ધોઈ છાણ ભેળું કરવું, તેમાં તલ કપાસ નાખી તેના પિંડિયા વાળવા, પછી પોષ વદ પક્ષમાં પૂર્વાષાઢા અથવા મૂળ નક્ષત્ર હોય ત્યારે 108 આહુતિઓનો હોમ કરવો અને એકાદશીના દિવસે નિયમ લેવો. સ્નાન કરી પવિત્ર થઈ નારાયણની પૂજા કરી નામ લઈ ઉપવાસ કરવો, રાત્રે હોમ કરી જાગરણ કરવું, બીજા દિવસે ચંદન, અગર, કપૂર, તલ વગેરે ઉપચારોથી શ્રીહરિનું પૂજન કરવું અને ખીચડીનું નૈવેદ્ય ધરવું. ઓહો, આમાં જે કીધું હોય તે, પણ આગળ મેં જે એકાદશીની વાત કરીને એ રાઈટ છે, યોગ્ય છે. આમાં તો બધું ઘણું બધું બીજું આવે છે. આ બધું આ પ્રમાણે એકાદશી કોઈ કરી શકવાના પણ નથી. એ પણ હું તમને લખીને આપી દઉં. હે જગતપતે લક્ષ્મી સહિત આપ મારા અર્ઘ્યનું ગ્રહણ કરો, પછી બ્રાહ્મણની પૂજા કરી તેને જળનો ઘડો દ્રવ્ય રાખી આપવો, પગમાં પહેરવા પગરખા આપવા, દાન આપતી વખતે શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાવો, આમ બોલવાનું. હે નારદ, તો શરીરે બ્રાહ્મણને આપવું, સ્નાનમાં અને ભોજનમાં ધોળા તલ લેવા, દાનમાં કાળા તલ વાપરવા, તલથી સ્નાન કરવું, શરીરે તલ ચોપડવા 2, તલનો હોમ કરવો 3, તલ સહિત જળ પીવું 4, તલ ખાવા 5 અને તલનું દાન કરવું. આ 6 પ્રકારના તલ લ્યો. ફરીને તમને કહી દઉં ને, જો મને એમ ખબર હતી કે આમાં નહીં આપણે આવી ગયું ખરું. ધોળા તલ લેવા, દાનમાં કાળા તલ વાપરવા, તલથી સ્નાન કરવું 1, પછી તલથી શરીરે સ્નાન કરવું, શરીરે તલ ચોપડવા 2, તલનો હોમ કરવો 3, તલ સહિત જળ પીવું 4, તલ ખાવા 5 અને તલનું દાન કરવું. આ તલના 6 પ્રકારે પાપનો નાશ કરનાર છે. તો આપ ષટ તિલા એકાદશી કરવાથી કેવું ફળ થાય છે તેની કથા મને કહો. હે નારદ, પૂર્વે મનુષ્ય લોકમાં એક બ્રાહ્મણી તે નિરંતર વ્રતપરાયણ હતી, દેવ પૂજામાં નિત્ય તત્પર રહેતી, ઉપવાસ કરીને તે સ્ત્રીએ શરીરને ઘણું કષ્ટ આપ્યું. હે બ્રાહ્મણ, તે બ્રાહ્મણોને અને કુમારિકાઓને નિત્ય દાન આપતી, પણ દેવો તથા ગરીબોને અન્નથી તૃપ્ત કર્યા નહીં. ભગવાન બોલ્યા, મેં વિચાર કર્યો કે બ્રાહ્મણીએ વૈકુંઠ લોક મેળવ્યો છે, પણ અન્ન દાન વગર પરમ તૃપ્તિ થાય નહીં. તેથી હું કાપાલિકનું રૂપ ધારણ કરી મૃત્યુ લોકમાં ગયો, તે પાત્ર ધરીને ભિક્ષા માગી. બ્રાહ્મણી બોલી. આ પ્રમાણે આ એકાદશીની વાત છે. જો તેઓ ષટ તિલા એકાદશીનું વ્રત કહે છે તો તું બહારનું ઉઘાડજે. બ્રાહ્મણી પોતાને ઘેર ગઈ. નારદ દેવાંગનાઓ ત્યાં આવી. બ્રાહ્મણીએ કહ્યું, હે દેવી, મને ષટ તિલા એકાદશીનું વ્રત કહો, જે તો જ બારણું ખોલશે. ત્યારે દેવાંગનાઓએ વ્રત કહ્યું. પછી બ્રાહ્મણીએ બારણું ખોલ્યું. ત્યારે અંદર આવી જોયું તો મૃત્યુ લોકના જેવી જ સ્ત્રી જોવામાં આવી. પછી દેવીઓના કહેવાથી બ્રાહ્મણીએ ભોગ તથા મોક્ષ આપનારી ષટ તિલા એકાદશી વ્રત કર્યું. તેના પ્રભાવથી બ્રાહ્મણીના ઘરમાં ધન, ધાન્ય, વસ્ત્ર, સોનું અને રૂપો ઘણી સમૃદ્ધિઓ થઈ. પોતાની શક્તિ પ્રમાણે આ એકાદશીના દિવસે તલ અને વસ્ત્ર વગેરેનું દાન કરવું. જય સ્વામિનારાયણ. હે નારદજી, જે માણસ વિવિધ તલનું દાન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે, તેને અનર્થ થતો નથી. વિધિપૂર્વક કરેલ તલનું દાન સર્વ પાપનો નાશ કરનાર છે. આવી રીતે ભવિષ્ય પુરાણમાં ષટ તિલા નામની એકાદશીની વાત છે. વાલા ભક્તો,
આ એકાદશી અને આગળ આ સેવકે જે એકાદશીની વાત કરી એ એકાદશી બંનેમાં ફરક છે. આપણી એકાદશી એવી છે, આગળ જે કીધું, નિરાહાર રહો, જળપાન કરો, લીંબુ શરબત પીવો, લિક્વિડમાં દૂધ જ્યુસ પીવો અને અથવા તો ફરાળ કરો. બરાબર. પહેલાં તમને શું ફરીને ક્રમ કહી દઉં. નિરાહાર એટલે હાવ કશું મોઢામાં જળ કે અન્ન કે દૂધ કે કશું કાંઈ નહીં. એવું ન રહી શકો તો તમે લીંબુ શરબત પીવો. એ ન રહી શકો તો તમે લિક્વિડ જ્યુસ દૂધ વગેરે. એ ન રહી શકો તો તમે ફળાહાર કરો એક વખત. એ ન રહી શકો તો તમે 2 વખત ફળાહાર કરો. એ ન રહી શકો 3 વખત ફળાહાર કરો. અને વધારે જેમ બને તેમ ભગવત પરાયણ જીવન જીવવું, અનર્થ કાંઈ ન કરવો, પાપ ન કરવું અને બ્રહ્મચર્યનું વ્રત ખાસ પાડવું. આ રીતે એકાદશી આપણી છે. પેલી એકાદશી શાસ્ત્ર પ્રમાણે છે. આ એકાદશી રહે તો ભગવાન એની ઉપર ખૂબ પ્રસન્ન થાય છે, રાજી થાય છે. અસ્તુ વાલા ભક્તો સર રાજી રહેજો. જય સ્વામિનારાયણ.